આખી વાત હૈદરાબાદની બિરયાનીની હોટલ ચેઇન્સથી શરૂ થઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે બિરયાનીની મોટી હોટલ ચેઇન ટેક્સના નાણાં ઓહિયા કરી રહી છે. ધીરે ધીરે કરચોરીનો આંકડો વધતો ગયો. આખરે આંકડો હજારો કરોડ સુધી પહોંચ્યો. આ એક મોટું બિલિંગ સ્કેમ છે, જેમાં કાચું બિલ આપીને સરકારની તિજોરીને ચૂનો લગાડવામાં આવે છે. તપાસમાં ખુલાસો થયો છે કે વર્ષ 2019થી 20 એટલે કે એક વર્ષ અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં રેસ્ટોરન્ટ અને હોટલોએ ઓછામાં ઓછા 70,000 કરોડ રૂપિયાનું વેચાણ છુપાવ્યું છે. તમે હોટલમાં જઈને જમો, પૈસા ચૂકવો, પણ એ હિસાબ સરકારી ચોપડે ક્યાંય દેખાતો જ નથી. આ આખી રમત સોફ્ટવેર દ્વારા બિલને ગાયબ કરવાની છે. તપાસનો ધમધમાટ સતત વધતો ગયો અને દક્ષિણ ભારતથી શરૂ થયેલી આ તપાસ આખરે લખનઉ સુધી પહોંચી. 8મી અને 9મી માર્ચે ઇન્કમટેક્સ વિભાગે લખનઉની જાણીતી બોમ્બે પાઉંભાજી ચેઇનની 3 રેસ્ટોરન્ટ પર સર્વે હાથ ધર્યો. આ કામગીરીમાં 2 ડઝનથી વધુ ટીમો જોડાઈ હતી અને તપાસ દરમિયાન કરોડો રૂપિયાની ટેક્સ ચોરીના પાક્કા પુરાવા મળી આવ્યા. અધિકારીઓએ સ્ટોક રજિસ્ટરને બિલિંગ સિસ્ટમના ખરા વેચાણની સાથે સરખામણી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. ખાસ વાત એ છે કે આખા સર્વેનું નેતૃત્વ હૈદરાબાદની ડીજી ઇન્વેસ્ટિગેશન ટીમે કર્યું હતું. આ એ જ ટીમ છે જેણે સૌથી પહેલાં પેટ પૂજાના હૈદરાબાદ હેડક્વાર્ટર્સ પર દરોડો પાડ્યો હતો. આ કાંડનો સંબંધ પેટ પૂજાની સાથે છે. પેટ પૂજા એક ક્લાઉડ બેઝ POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ સોફ્ટવેર છે, જે ખાસ કરીને રેસ્ટોરન્ટના બિલિંગ, સ્ટોક અને સ્ટોરેજ અને ઓર્ડર મેનેજમેન્ટના કામને સરળ બનાવે છે. હવે વિવાદ એ વાતનો છે કે વિભાગના જણાવ્યા મુજબ સોફ્ટવેર પોતે તો એકદમ લીગલ છે, પરંતુ કેટલાક યુઝર્સ તેના ફીચર્સનો ખોટી રીતે ઉપયોગ કરીને ટેક્સની ચોરી કરી રહ્યા છે. જોકે આમાં સોફ્ટવેર કંપનીની સીધી કોઈ સંડોવણી છે કે નહીં એ વિશે અત્યાર સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. મહત્ત્વની વાત એ છે કે આ બિલિંગ સોફ્ટવેર કંપનીનું મેઇન સેન્ટર આપણા જ અમદાવાદમાં આવેલું છે.